હેલો એવરીવન, વેરી વેરી ગુડ મોર્નિંગ. તો ધીસ ઇઝ પવન પ્રભાકર. સ્વાગત છે દરેક વિદ્યાર્થી મિત્રોનું. ફટાફટ જોડાઈ જશો દરેક વિદ્યાર્થી મિત્રો, મારા વહાલા પ્રિય વિદ્યાર્થી મિત્રો, અને ફટાફટ એક નાનકડું એવું કન્ફર્મેશન આપી દો કે મારો વોઇસ એન્ડ કેમેરા જે છે તમારા સુધી ક્લિયરલી પહોંચી રહ્યો છે કે નહીં. ત્યાર પછી મિત્રો આપણે આજના આ સરસ મજાના એક લેક્ચરની જે છે શરૂઆત કરીએ. શુભ પ્રભાત. વેરી વેરી ગુડ મોર્નિંગ. ચલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું એક પંક્તિ, રાઈટ. અમે રાખમાંથી બેઠા થવાના, જલાવો તમે તો એ જીવી જવાના. ભલે જળમાં સિંચો તમે તે છતાંય અમે ભીંત ફાડીને ઉગી જવાના, રાઈટ. તો આ હર્ષ બ્રહ્મભટ્ટની પંક્તિ જે છે, ગઈકાલે પણ આપણે આ જ પંક્તિ જોઈ હતી, પણ જે છે આના પરથી આપણે એક સરસ મજાનું મોટિવેશન લેવાનું છે, રાઈટ. એના ઉપરથી આપણે એ પણ બીજું કરી શકીએ કે ભાઈ અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, રાઈટ. પછી અહીંયા જે લખેલું છે કે ભાઈ અમે ભીંત ફાડીને ઉગી જવાના, તો ખલીલ ધનતેજવી સાહેબની પણ એક સરસ મજાની પંક્તિ છે, રાઈટ. કે ભાઈ ભીંત ફાડીને ઉગ્યો છું પીપળાની જેમ, હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોકાયો હતો, રાઈટ. તો સરસ મજાનું, બરાબર છે, આ એક પંક્તિ, અને એના ઉપરથી આપણે જે છે શરૂઆત કરીએ. ગઈકાલે જે છે મિત્રો આપણે આઈ થિંક 10 કે 12 ક્વેશ્ચન્સ જેવા જે છે જોયેલા હતા, રાઈટ. ઓકે, એનોટેશન જે છે આપણે રાખેલું જે છે, બરાબર. ચલો આ જોયું હતું, આ હવે હા અહીંયા જે છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે પહોંચેલા હતા. બરાબર છે. ચલો પોલ ફીચર જે છે એ આપણું એ શરૂઆત કરી દઈએ મિત્રો. જસ્ટ અ સેકન્ડ. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન ત્યાંથી જે છે આપણે શરૂઆત કરવી છે. ઓકે, અજય ચૌહાણ, ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર બુક કયા સબ્જેક્ટ માટેની વાત કરો છો? તો એ રીતે હું પર્ટિક્યુલરલી જે છે તમને ગાઈડ કરું, રાઈટ. ચલો હવે આપણે આજનો જે આ નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યાંથી આગળ વધીએ. સિલેક્ટ ધ વર્ડ which means the same as the group of words given. એટલે કે અહીંયા જે છે આપણને શું પૂછવામાં આવેલું છે? તો સાહેબ આપણને જે છે એ વન વર્ડ સબસ્ટિટ્યુશન જે છે ને એનો આ ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે, એટલે કે વોકેબ નો ક્વેશ્ચન છે. To make somebody something feel or look younger. બરાબર, કોઈકને આમ વધારે જુવાન આપણે બતાવી દઈએ, રાઈટ. તો એના માટે જે છે એ આ આપેલું છે. તો શું એના માટે વર્ડ આવશે? ચલો ફટાફટ જે છે એ તમારે આન્સર કરવાનો છે. પોલ જે છે એ સ્ટાર્ટ કરું છું, પણ એ પહેલા થોડાક રૂલ્સ તમને બતાવી દઉં. પોલ જે છે એ અહીંયાથી જ્યારે હું આ પ્રોસીડ એટલે કે સ્ટાર્ટ કરું પછી તમારે કમેન્ટ જે છે એ કરવાની છે. કમેન્ટ કરો તો એમાં એ અથવા તો બી અથવા તો સી અથવા તો ડી જે આન્સર આવતો હોય લખવાનો છે. બીજું કે આ રીતે એ ઘણા શું દોઢા હોય તો એવી રીતે અહીંયા કરવાનું નથી. પછી ઘણા શું હોય એમાં કંઈક ઇમોજી મૂકી દે, બરાબર. પછી આ ઘણા સર લખી દે, તો એવું કંઈ કરવાનું નથી. માત્ર ને માત્ર ABCD કરવાનું છે. બીજું કે જો તમે બે કમેન્ટ કરશો, એકમાં એ લખ્યું બીજામાં એ લખ્યું, તો એ બંનેમાંથી એક પણ કાઉન્ટ નહીં થાય, બરાબર છે. તમે એકમાં એ લખ્યું બીજામાં બી લખ્યું તો પણ એ કાઉન્ટ નહીં થાય, બરાબર. માત્ર ને માત્ર એક જ વાર જે છે એ તમારે શું કરવાનું છે? આન્સર કરવાનો છે, રાઈટ. ચલો તો સ્ટાર્ટ કરું છું, ફટાફટ આન્સર કરો.
ચલો, કોઈનો આન્સર આવેલો નથી. તો અહીંયા જે છે આપણો ટુ મેક સમબડી ઓર સમથિંગ ફીલ ઓર લુક યંગર. તો અહીંયા જે છે શું આન્સર આવે છે આપણો? B1 જે છે આપણો રાઈટ આન્સર આવે છે. રેજ્યુવનેટ, રાઈટ, એટલે કે ટુ મેક સમબડી સમથિંગ ફીલ ઓર લુક યંગર. હવે બીજા ઓપ્શન્સ જે આપેલા છે એનું શું સાહેબ? ચલો તો એની પણ જે છે આપણે ચર્ચા કરી લઈએ. તો અહીંયા જે રેપર્ટ આપણને આપેલું છે, તો અ ફ્રેન્ડલી રિલેશનશિપ ઇન વિચ પીપલ અન્ડરસ્ટેન્ડ ઈચ અધર વેરી વેલ. બરાબર છે. અહીંયા આજે એ આપેલું છે, તો શું થશે? અ ફ્રેન્ડલી રિલેશનશિપ in which people understand each other very well. ઓકે, તો આ આપણું રેપોર્ટ જે છે એ થશે, કેમ કે અહીંયા ઓપ્શનમાં આપેલું છે તો પૂછાઈ બી શકે છે એવું નથી. બરાબર. પછી નહીં, અજય ચૌહાણ, એના માટે 24/7 ની કોઈ બુક નથી અત્યારે. ઓકે, ચલો બરાબર છે. હવે નેક્સ્ટ વન જે આપણું છે તો એનું શું છે? રેકાપિચ્યુલેટ, રાઈટ. વર્ડ આમ ભારી ભરખમ લાગે તો શું થાય? ટુ રિપીટ ઓર ગીવ અ સમરી ઓફ વોટ હેઝ ઓલરેડી બીન સેડ ઓર ડિસાઇડેડ. એટલે કે કંઈક ઓલરેડી ચર્ચા થઈ ગઈ હોય અથવા તો વાત જેની થઈ ગઈ હોય એના વિશે ફરી વાત કરવી, રિપીટમાં વાત કરવી, તો એને જે છે શું કહેવામાં આવે છે? રિકાપિચ્યુલેટ, રાઈટ. અને પછી જે છે આપણું શું છે? તો રેટ્રોસ્પેક્ટ જે છે એ આપેલું, આ આપણો રાઈટ આન્સર છે. રેટ્રોસ્પેક્ટ જે છે તો એનું શું થશે? તો અ સર્વે ઓર રિવ્યુ ઓફ પાસ્ટ કોર્સ ઓર ઇવેન્ટ્સ ઓર પીરિયડ ટાઈમ. બરાબર છે. તો અહીંયા જે છે આ આપણે રાઈટ આન્સર બને છે. નેક્સ્ટ વન છે સિલેક્ટ ધી ઇનકરેક્ટલી સ્પેલ્ડ વર્ડ. બરાબર છે. ખોટો સ્પેલિંગ હોય એને તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. બરાબર. તો પોલ જે છે સ્ટાર્ટ કરું છું. હવે તમારે આન્સર કરવાનો છે. તો આમાં પણ આપણને કોઈ આન્સર જે છે મળેલો નથી. ચલો, જો પોલમાં આન્સર ન કરવો હોય તો આપણે એને બંધ કરી દઈએ, રાઈટ. ખાલી જે છે હું તમને સોલ્વ કરાવું એવું કરવું હોય તો એવું કહી દો. ચલો, શું પૂછ્યું છે? ઇનકરેક્ટલી સ્પેલ્ડ વર્ડ. તો અહીંયા જે છે શું આવે છે આપણું? સી જે છે એ આવે છે, જે ઇનકરેક્ટ છે. બરાબર છે. શું થશે આનો રાઈટ સ્પેલિંગ? તો હ્યુમેનિટેરિયન જે છે એ આ રીતે થશે. આ જે છે ખોટું છે. એડજમેન્ટ્સ સાચું છે. કેઝ્યુઅલ્ટીઝ સાચું છે. એક્યુઝેશન્સ પણ જે છે એ સાચું છે, રાઈટ. હવે નેક્સ્ટ વન જે આપણું બને છે, ઓકે, તો એમાં
given below are four jumbled sentence. બરાબર છે, jumbled parts જે છે તમને એ પૂછાતું હોય છે ઘણી બધી એક્ઝામમાં. પેરા જમ્બલ, રાઈટ. ઓકે, તો એનો આ જે છે ક્વેશ્ચન બને છે. વન્સ અપોન અ ટાઈમ ઇન અ સર્કસ 5 elephants performed circus tricks. One day a man visiting the circus thought, why haven't these elephants broken the rope and run away? The ringmaster replied, from when they were young the elephants were made to believe that they were not strong enough to break the ropes and escape. They were kept tied up with weak rope that they could have easily escaped but did not. એટલે અહીંયા જે છે એક આખું આપેલું છે આપણને, રાઈટ, કે ભાઈ તો સૌથી પહેલા તો શું આવશે? તો સાહેબ સૌથી પહેલા જે છે એક માણસ જે છે એ ગયો, બરાબર છે, નહીં, વન્સ અપોન અ ટાઈમ ઇન અ સર્કસ 5 elephants performed circus tricks, બરાબર. તો આ જે છે સૌથી પહેલા આવશે. પછી they were kept tied up with weak rope, આ આવશે. હવે one day આ અને આ, ચલો આમાં કોઈને કઈ કન્ફ્યુઝન છે નહીં ને? તો શું આવશે? A D B C, આ જે છે આપણો રાઈટ આન્સર અહીંયા બને છે, બરાબર. શેમાં? તો સાહેબ પેરા જમ્બલમાં. ચલો નેક્સ્ટ વન છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એન્ટોનિમ ઓફ ધ ગિવન વર્ડ, બરાબર છે. શું જણાવવાનું છે? એન્ટોનિમ જણાવવાનું છે, એબાઉન્ડ. ઓકે, એબાઉન્ડ જે છે એનું એન્ટોનિમ જણાવવાનું છે. તો ફટાફટ આમાં જે છે પોલમાં તમારે આન્સર આપવો પડશે. તો હું સ્ટાર્ટ કરું છું. ચલો ક્વિકલી A B C D જે બી આન્સર આવતો હોય તમારે જણાવવાનો છે. ચલો કોઈ આન્સર આમાં પણ આવેલો નથી, અફસોસ. બરાબર કરો છો શું તમે લોકો? ચલો એબાઉન્ડ જે છે એનું એન્ટોનિમ પૂછેલું છે, તો શું થશે? તો એબાઉન્ડ એટલે to be copiously supplied. ઓકે, તો એનું થશે ડેફિશિયન્ટ, બરાબર છે. સિનોનિમ શું થશે? તો ઓવરફ્લો, રાઈટ, બલ્જ, રાઈટ, અને ફ્લોરિસ. આ બધા જે છે શું થશે? એના સાઇનોનિમ બને છે. ઓકે, હવે ક્વેશ્ચન એવો થાય કે સર એન્ટોનિમ પણ પૂછાઈ શકે છે. તો લેક, LACK, બરાબર છે, નીડ, વોન્ટ, ઇક્રેમી ડિઝાયર પણ આવી શકે, બરાબર. તો આવા બધા જે છે શું બને છે આપણા? તો કે સાહેબ આના એન્ટોનિમ બને છે ના એબાઉન્ડ ના. ચલો નેક્સ્ટ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ મીનિંગ
of the given idiom. Ignorance is bliss. બરાબર છે, ignorance is bliss. bliss એટલે તો શું થાય સાહેબ? bliss એટલે કહેવાય કે ભાઈ આપણું જે સ્વર્ગ માટે આપણે જે છે bliss વાપરી શકીએ છીએ. બરાબર, ચલો તો ફટાફટ આન્સર કરો, શું આવશે? એકવાર ઓપ્શન્સ જે છે એ જોઈ લેજો. રાઈટ, someone cannot use their lack of knowledge as an excuse for doing something wrong or illegal. But to ensure that someone remains ignorant of or misled about the truth, it is better not to know something and to prevent someone from learning specific information about someone or something. Right? ચલો પોલ સ્ટાર્ટ કરું, પછી આન્સર કરવાનો છે. એના રૂલ્સ મેં તમને અગાઉ જણાવી દીધા છે, પહેલા જ લેક્ચર સ્ટાર્ટ કર્યો ત્યારે જ. ચલો આન્સર કરશો. ચલો આમાં પણ જે છે કોઈ આન્સર આવેલો નથી. બરાબર, એના માટેના રૂલ્સ જે છે મેં તમને પહેલા જ જણાવી દીધા. ઓકે, એ રીતે ફોલો કરશો તો જ જે છે પોલ આમાં તમારું આન્સર પોલમાં કાઉન્ટ થશે, અધરવાઇઝ થશે નહીં. રાઈટ, ચાલો તો ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ. તો શું આવે છે અહીંયા આપણું? ઇટ ઇઝ બેટર નોટ ટુ નો સમથિંગ. બરાબર, C1 જે છે આપણો અહીંયા રાઈટ આન્સર બને છે. શું છે? આ ઇડિયોમેટિક એક્સપ્રેશન છે. બરાબર, તો C1 આપણું જે છે અહીંયા રાઈટ આન્સર બને છે. નેક્સ્ટ હવે જોઈએ ક્વેશ્ચન નંબર 18. સિલેક્ટ ધ ઇનકરેક્ટલી સ્પેલ્ડ વર્ડ. બરાબર છે, સોવરેનિટી, બેલિજરન્ટ, સેન્ક્શન્ડ અને કલ્પ્રિટ્સ. ચલો એક જ વાર આન્સર કરવાનો છે, A અથવા B અથવા C અથવા D. બરાબર, કોઈ ઇમોજી નથી જોડવાનું સાથે સાથે. બરાબર, એકનું એક આન્સર એ એવું 3-4 વાર નથી લખવાનું. ચલો બરાબર છે, ઇનકરેક્ટલી સ્પેલ્ડ વર્ડ જે છે આપણે જણાવવાનો છે. ચલો પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો વાત કરું કે હમણાં રિસેન્ટલી 1-2 દિવસમાં જે છે આપણે જે અમદાવાદ, ગાંધીનગર અને એની વાત કરીએ તો છે ક્રાઇમ 1-2 એવા અમુક સામે આવ્યા છે. રાઈટ, બરાબર. અહીંયા આ વર્ડ્સ, કલ્પ્રિટ્સ ને એવા બધા જોયા એટલે મને એક યાદ આવ્યું. બરાબર, જ્યારે હું સ્ટુડિયો પર આવતો હતો ડ્રાઈવ કરીને અને FM-માં જે આવ્યું તો એના ઉપરથી મેં સાંભળ્યું તો ઘણું મને આમ જે છે દુઃખ થયું. બરાબર, કે એક જાણીતી એવી કોલેજના પ્રોફેસર એમણે પોતાની માતાને જે છે એ મારી નાખ્યા છે, મર્ડર કરી દીધું અને પોતે પણ જે છે એ આત્મહત્યા કરી દીધી, સ્યુસાઇડ કરી દીધું. રાઈટ, એ સિવાય બીજું LD એન્જિનિયરિંગ કોલેજ જે છે એમાં કચ્છના એક માતા પિતા અને એમનો પુત્ર જે છે અહીંયા આ કોલેજમાં હોસ્ટેલમાં ભણતો હતો. રાઈટ, તો એનો મૃતદેહ જે છે મળ્યો છે લોહી લુહાણ અવસ્થામાં અને એના માતા પિતા જે છે ધરણા પર બેઠા છે કે ભાઈ આ જે છે એની હત્યા કરવામાં આવી છે, જ્યાં સુધી તમે એ સ્વીકારશો નહીં ત્યાં સુધી અમે જે છે એની
ડેડ બોડી જે છે એ નહીં લઈ જઈએ. તો ઘણું બધું જે છે આમાં મીડિયા દ્વારા છુપાવવામાં આવતું હોય છે, બતાવવામાં નથી આવતું હોતું. એના પણ રીઝન્સ હોય છે થોડા, બરાબર. જેમ કે ભાઈ એમણે શું કારણોસર આ કર્યું છે, બરાબર. કારણ કે આમાંથી પણ લોકો જે છે શું થતા હોય છે, ઇન્સ્પાયર થતા હોય છે. આ એક થોડીક જ ક્ષણ માટેનો ખેલ હોય છે. જો એક ક્ષણમાંથી તમે પસાર થઈ ગયા ને તો પછી કશું નથી હોતું. બસ એ થોડીક ક્ષણ માટેનો જ ખેલ હોય છે કે જેમાં તમને એવા નેગેટિવ થોટ્સ આવે, વિચારો આવે, રાઈટ. અને એટલા માટે જે છે અમુક એમની સુસાઇડ નોટ્સ હોય એ બધું મીડિયામાં નથી આપવામાં આવતું, કારણ કે એમનું કારણ જાણે ઘણું બધું હોય છે. કે કોઈને ધંધામાં નિષ્ફળતા હોય, પ્રેમમાં નિષ્ફળતા હોય, કોઈના મોટી ઉંમરે લગ્ન ન થઈ રહ્યા હોય, રાઈટ. ઘણા બધા રીઝન્સ જે છે હોઈ શકે છે. સંબંધોમાં જે છે એમને દગો મળ્યો હોય, છેતરપિંડી થઈ હોય, શોષણ થયેલું હોય, પણ એવા કારણો એટલા માટે બતાવવામાં નથી આવતા બીકોઝ કે એનાથી લોકો જે છે ઇન્સ્પાયર થઈ અને પોતે પણ ક્યાંક એવું બીજા પગલું ભરી ના લે, બરાબર. તો આ એક બહુ જ દુઃખદ એવું ઘટના હતી. તો મને લાગ્યું કે શેર કરીશું તમારી જોડે. ચલો, તો અહીંયા જે છે આપણું શું આવે છે, ઓપ્શન બી જે છે એ રાઈટ આન્સર બને છે. એનો શું બને છે સ્પેલિંગ? VELLIGERENT. બરાબર છે. આ જે છે શું બને છે આપણું અહીંયા એનો કરેક્ટ સ્પેલિંગ બને છે. નેક્સ્ટ છે સિલેક્ટ ધ ઓપ્શન that is the passive form of the given sentence. The mother sent 3 little pigs out into the world to learn. ચલ, પોલ સ્ટાર્ટ કરું છું, આન્સર કરો. ચલો, એ માં જે છે આન્સર આવ્યો છે ફાઇનલી. કોઈકે તો આન્સર જે છે આપ્યો છે. ઓકે, ચલો. ઓકે, ભાવિન પંડ્યાએ એ માં જે છે આન્સર આપેલો છે. પણ અહીંયા જે છે આપણો શું કીધું છે, શું સિલેક્ટ ધ ઓપ્શન ધેટ ઇઝ ધ પેસિવ ફોર્મ ઓફ ધ ગિવન સેન્ટેન્સ. બરાબર છે. એટલે કે આ ગિવન સેન્ટેન્સ છે એનું પેસિવ ફોર્મ આમાંથી ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે કે આ જે છે શું હોઈ શકે, તો આ એક્ટિવ વોઇસ હોઈ શકે, બરાબર. હવે નેક્સ્ટ કે આપણને આ જે ઓપ્શન્સ આપેલા છે એમાંથી કયું સાચું બને છે. તો સેન્ટેન્સ પેસિવ ફોર્મમાં છે, બરાબર છે. સબ્જેક્ટ જે છે એ શું છે, ઇનએક્ટિવ રહેશે. ઇટ ડઝ નથિંગ બટ એલાઉ સમથિંગ ટુ બી ડન. બરાબર. સબ્જેક્ટ એટલે કે ધ મધર જે છે એ કંઈ કરતા નથી પણ આમને કરવા માટે એલાઉ કરે છે, બરાબર. તો ફાઇનલી જે છે અહીંયા શું બનશે આપણો ઓપ્શન એ જે છે રાઈટ આન્સર બને છે. કે ભાઈ 3 little pigs, અહીંયા શું હતું, સેન્ટ છે એટલે કે V2 આપેલું છે. તો અહીંયા V2 છે તો આપણે પછી શું કરવાનું છે, ટુ બી નું V2 વાળું રૂપ એટલે કે વોઝ વર મૂકવાનું થશે. તો ધ 3 little pigs were બહુવચનમાં છે એટલે પછી અહીંયા સેન્ટનું V3 સેન્ટ, બરાબર છે. આઉટ into the world by the mother to learn. ચલો, બરાબર છે.
નેક્સ્ટ છે given below are four jumbled sentences. Select the option that gives the correct order. બરાબર. King Krishnadev Rai, including Tenali Rama, was worried about the thieves. है ना? He decided to teach them a lesson. In Vijayanagar, there were many incidents of thefts lately. That evening, as Tenali Rama walked back from the court to his home, he noticed two figures hidden behind the big mango tree near the wall in his garden. ચલો, તો અહીંયા જે છે આ રીતે છે. ફટાફટ ફરી એકવાર વાંચી લેશો અને પછી જે છે આપણે એનું જે પોલ છે એ સ્ટાર્ટ કરીએ. બરાબર છે. ચલો, તો શું અહીંયા જે છે આન્સર આવી શકે છે? પોલ જે છે હવે સ્ટાર્ટ કરું છું. બરાબર. પોલમાં કઈ રીતે આન્સર આપી શકાય? તો કઈ નહીં, જે રીતે તમે કમેન્ટ કરો છો એમ જ, પણ એક જ વાર કરવાની. બરાબર. ઘણા પેલા શું હોય કે 3-4 વાર એ એવું લખી નાખે, પછી 2-3 વાર કમેન્ટ કરે એ એવું બધું જે છે અમુક તમારે કરવાનું નથી. ચાલો, તો અહીંયા જે છે શું બને છે? અહીંયા B1 જે છે આપણું રાઈટ આન્સર બને છે. C. બરાબર. A, D અને B. બરાબર. ઇન વિજયનગર there were many incidents of thefts lately. બરાબર છે. કિંગ કૃષ્ણદેવ રાય including Tenali Rama was worried about the thieves. એટલે કે સૌથી પહેલા ક્યાં તો આ જે ચોર છે એમનો જે છે શું તો ડર હતો. પછી અહીંયા આ વાત આવી. પછી that evening as Tenali Rama walked back from the court to his home, he noticed two figures hidden behind the big mango tree near the well in his garden. અને પછી he decided to teach them a lesson. આ એક આખું જે છે બને છે. રાઈટ. ચાલો, હવે અહીંયા સુધી આજે જે છે રાખીએ ક્વેશ્ચન્સ. બરાબર મિત્રો. થેન્ક યુ સો મચ. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ. આપનો દિવસ શુભ રહે. બહુ બહુ ધન્યવાદ.